ઉલટા પગે ચાલવાથી આપણું બ્રેન એક્ટિવ થાય છે. આ પહેલી જ વાત મેં પહેલી વાર એક બે લોકોને જોયા એટલે પહેલાં તો મારા દિમાગમાં આ ક્લિક થયું, કેમ કે આપણે ઊંધા ચાલીએ છીએ, સીધા ચાલવાની જગ્યાએ આપણે ઊંધા ચાલીએ છીએ, તો ઊંધા ચાલવાથી આપણા મગજને પાછળની સાઈડ ફોકસ રાખવું પડે છે, કેમ કે એને પાછળના રસ્તા વિશેની ખબર નથી હોતી, એને અનુમાન લગાવવું પડે છે. એટલે આપણું પૂરું ધ્યાન ચાલવા ઉપર હોય છે. પાછળ કંઈ આવ્યું તો નથી ને, હું બરાબર ચાલું છું ને, તો પૂરેપૂરું ધ્યાન આપણું શેના પર હોય છે? વોકિંગ પર. એટલે કે આપણી ફોકસની જે ક્ષમતા છે એ વધે છે. એક જગ્યાએ આપણે સ્થિર રહી શકીએ છીએ, કેમ કે આજકાલના સમયમાં સ્થિર રહેવું ખૂબ મુશ્કેલ છે. અને ઘણા લોકો સીધો જે વોકિંગ કરે છે એ મોટા ભાગે ગેજેટ હાથમાં લઈ કંઈક ને કંઈક રીલ સ્ક્રોલ કરતા કરતા કંઈક ને કંઈક જોતા જોતા એમનું વોકિંગ થતું હોય છે. તો વિચારો, આપણે પાછળની સાઈડે ચાલવાનું શરૂ કરીએ તો આપણું ફોકસ કેટલું વધે, અને સાથે સાથે આપણી જે કોગ્નેટિવ સ્કિલ છે એમાં પણ વધારો થાય છે, બ્રેન એક્ટિવ થાય છે, શાર્પ થાય છે. તો એક આપણને આ બેસ્ટ ફાયદો થાય છે. અને એની સાથે સાથે જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ, મૂડ આપણો સારો ના હોય, અને ત્યારે જો આપણે આવી રીતે ઊંધા ચાલવાનું શરૂ કરીશું તો એનાથી આપણો મૂડ પણ ખૂબ જ સારો થઈ જશે, કેમ કે બધું ફોકસ એ બાજુ જતું રહેવાનું છે. એટલે ખરેખર ઉલટા ચાલવાથી આપણું બ્રેન એક્ટિવ થાય છે, અને સાથે સાથે આપણો મૂડ પણ સારો રહે છે. બીજો ફાયદો એ થાય છે કે રોજ સામાન્ય રીતે આપણે જે વોકિંગ કરીએ છીએ એની અંદર આપણા પગની માંસપેશીઓ જેટલી યુઝ થવી જોઈએ એટલી થતી નથી, પણ ઉલટી દિશામાં, એટલે કે ઉલટા પાવ ઊંધી દિશામાં ચાલવાથી આપણા જે રોજની માંસપેશીઓ યુઝ થતી નથી એવી માંસપેશીઓ એક્ટિવ થાય છે, અને એના કારણે બેલેન્સ પણ સારું એવું રહે છે.